ગૃહમંત્રી શ્રી જવાબ આપવા ઊભા થયા, પણ અધૂરો જવાબ અને ગોળ ગોળ વાતો એમણે કરી। જે પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જાય એવા 35 જેટલા અધિકારીઓના સીસીટીવી ફૂટેજ સુધી એસપીને આપ્યા હતા, છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ। નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી। આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ। ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે। ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ડ્રગ્સ બનાવટની કંપની પણ પકડાયેલી છે। મુંબઈ અને દિલ્હી પોલીસે દરોડા પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને હજારો કિલો ડ્રગ્સ આ વિસ્તારમાંથી પકડ્યું છે। ત્યારે આ મામલે સરકાર શું કાર્યવાહી કરી તેને લઈને તેમણે વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો અને કેટલા ગુનેગારોને પકડવાના બાકી છે તેવો પણ તેમને પ્રશ્ન પૂછ્યો હતો, જેનો જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ મામલે કંપનીઓના હજી 100 જેટલા ગુનેગારોને પકડવાના બાકી છે। અને ધારાસભ્ય ચૈતર વસાવાએ એવો પણ આરોપ લગાવ્યો કે ભરૂચમાં એક ડ્રગ્સ બનાવતી કંપની જે પકડાઈ હતી તે પુનઃ શરૂ પણ થઈ ગઈ છે, એટલે કે આ કંપનીના હપ્તા ગાંધીનગર કમલમ સુધી ચાલે છે તેવો પણ તેમણે આરોપ લગાડ્યો છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ભરૂચ જિલ્લા પોલીસ વડાને તેમણે ડ્રગ્સ અને દારૂ સંબંધિત 35 જેટલા સીસીટીવી ફૂટેજ પણ આપ્યા છે, છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે જોઈએ ચૈતર વસાવાએ શું કહ્યું। વિધાનસભાના ગૃહમાં મારો પ્રશ્ન હતો કે 13/1/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લામાં કયા પ્રકારના ડ્રગ્સ, કેટલા કિંમતનો કેટલો જથ્થો મળ્યો। ત્યારે ગૃહમંત્રી શ્રી જવાબ આપવા ઊભા થયા, પણ અધૂરો જવાબ અને ગોળ ગોળ વાતો એમણે કરી। ત્યારે અંકલેશ્વર, ભરૂચ જિલ્લો હોય કે સુરત જિલ્લો હોય, એમાં દેશ અને દુનિયાના રોજગાર અર્થે અનેક લોકો આવતા હોય છે। આ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોના આડમાં જે ડ્રગ બનાવવાના જે ચાલે છે, આપણે બધાએ જોયું હશે। ઓક્ટોબર 24માં અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દિલ્હીની પોલીસે રેડ કરી અને 518 કિલો ડ્રગ્સ ઝડપાયું, જેની કિંમત અંદાજે 5000 કરોડ આંકવામાં આવી હતી। તેવી રીતે ત્યાંની સાયકા જીઆઈડીસીની વેન્ચર ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે, એમાં 1300 કિલો લીટર લિક્વિડ અને 83 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, તેની કિંમત 1383 કરોડ આંકવામાં આવી હતી। એ જ પ્રકારે પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કંપની છે, એમાં મુંબઈથી એન્ટી નાર્કોટિક્સની ટીમે રેડ પાડી અને 2400 કરોડથી પણ વધારેનું ડ્રગ્સ ઝડપાયું છે। ત્યારે ગૃહમંત્રી લાજવાના બદલે ગાજવાની વાત કરતા હોય, ભરૂચ પોલીસ લાજવાની બદલે ગાજવાની વાત કરતી હોય। યાત્રા પ્રમાણમાં ડ્રગ્સની વાત થાય છે ત્યારે પંજાબ, ઉડતા પંજાબની વાતો મૂકીને જવાબ આપવામાં ખસી જવાની વાતો કરતા હોય, પણ આ વરવી વાસ્તવિકતા છે। મેં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તરીકે ભરૂચ પોલીસને 35 જેટલા સીસીટીવી ફૂટેજ, જે પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જાય એવા 35 જેટલા અધિકારીઓના સીસીટીવી ફૂટેજ સુધી એસપીને આપ્યા હતા, છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ। ત્યારે આટલા મોટા પ્રમાણમાં જે અંકલેશ્વર જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાય છે, એની પાછળ પણ હપ્તાખોરી જવાબદાર છે, અમુક પોલીસ અધિકારીઓ જવાબદાર છે, એટલા માટે જ આટલા પ્રમાણમાં ડ્રગ્સ ચાલતું હોય એ સૂચવે છે। બીજું, મેં આ કંપની પર, જે કંપનીઓમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો, પકડાયો, એના પર શું કાર્યવાહી કરી અને કેટલા આરોપીઓને પકડવાના બાકી છે। ત્યારે 100 જેટલા આરોપીઓ આજ દિન સુધી ડ્રગ્સના પકડવાના બાકી છે, જે ગંભીર બાબત છે। અને આ કંપનીઓમાંથી પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે। એ સૂચવે છે કે એમના હપ્તાઓ કમલમ, ગાંધીનગરના કમલમ સુધી આવતા હશે, તો જ આવા ડ્રગ્સ જેવી ગંભીર ગુનામાં પકડાયેલી કંપનીઓ પણ પાછી ચાલુ થઈ જાય છે। ત્યારે ગુજરાતની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ માફિયા પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે, એમના વરઘોડા કાઢે, એમને ત્યાં જીબીના રેડ પાડે, એમના ત્યાં બુલડોઝર મોકલે, એવી અમે માંગ કરીએ છીએ। તો ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગ કરી છે કે રાજ્ય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરે, તેમની ધરપકડ કરે, દારૂના ચાલતા અડ્ડાઓ બંધ કરવામાં આવે અને અન્ય ગુનેગારો જેમ પોલીસ વરઘોડો કાઢે છે તેમ ડ્રગ્સ માફિયાઓનો પણ પોલીસ વરઘોડો કાઢે તેવી તેમણે માંગ કરી છે।
આ રિપોર્ટમાં હાલ બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચારો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.